લીલિયા અમરેલી રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે રોડની ખરાબ હાલતના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોવાની ગંભીર સમસ્યા સામે આવી રહી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના મહામંત્રી રાજુભાઈએ જણાવ્યું હતું કે અમરેલીથી લીલિયા સુધીનો રસ્તો તૈયાર થઈ ગયો હોવા છતાં ઉમિયા સર્કલ પાસે રોડ ઉપર કપચી અને કાંકરી નાખવામાં આવી હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ માર્ગ પર વાહન ચાલકો સામાન્ય રીતે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થતા હોય છે, પરંતુ સર્કલ નજીક અચાનક કપચી આવતા વાહનો સ્લીપ થવાની ઘટના બનતી હોય છે, જેના કારણે અહીં વારંવાર નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે. રાજુભાઈ જણાવ્યું કે તેઓ પોતે પણ એક વખત આ જ સ્થળે અકસ્માતનો ભોગ બન્યા હતા અને તેમને 2 વખત ઓપરેશન કરાવવાની નોબત આવી હતી. આ બાબતે તેમણે સંબંધિત તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત અને ફરિયાદ પણ નોંધાવી છે, છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આમ આદમી પાર્ટી તરફથી તંત્રને તાત્કાલિક આ સ્થળે યોગ્ય કામગીરી કરી રસ્તાની સમસ્યા દૂર કરવાની માંગ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં અકસ્માતની ઘટનાઓ અટકાવી શકાય અને વાહન ચાલકોને સુરક્ષિત માર્ગ મળી રહે. રિપોર્ટર અનિલવાળા, લીલિયા મોટા. લીલિયા માર્ગ બની રહ્યો છે અને આ રસ્તાઓમાં તમે એવું કહો છો કે ઘણા અકસ્માતો પણ થાય છે અને આ અકસ્માતના ભોગ તમે પણ બનેલા છો, તો શું કહેશો એ વિષય ઉપર? આશરે 1 મહિના પહેલાં હું અમરેલી સિવિલ હોસ્પિટલે મારા ભાઈબંધને દાખલ કરાવ્યો. એની ખબર કાઢવા માટે અમે 4 ભાઈબંધ જઈ રહ્યા હોય ત્યારે આ રોડનું કામ શરૂ હોય અને ડાયવર્ઝનના કે કામ શરૂ છે એના કાંઈ બોર્ડ સાઇન બોર્ડ મારેલા ન હોય, અચાનક પથ્થર આવતા મારી ગાડી સ્લીપ થઈ જતા મારા હાથમાં ઓપરેશન આવેલું હતું. એની આપણે ફરિયાદ પણ આપેલી છે અને 1 મહિનો ને 5-7 દિવસ થઈ ગયા, કોઈ એક્શન લેવાની નથી. અને મારી પહેલાં આ રોડનું કામ શરૂ છે એમાં 2 માણસોના જીવ પણ વયા ગયા છે આ કોન્ટ્રાક્ટરની ભૂલના હિસાબે. તો એ લોકો સેટિંગ કરીને પૈસા આપીને મામલો રફે દફે કરી નાખે છે. ત્યાર પછી કાલ રાત્રે મારા ધ્યાને એક બનાવ આવ્યો છે. લીલિયા સિવિલ હોસ્પિટલમાં અહીંયા કાલે એક્સિડન્ટ થયું હતું, તો એક ભાઈને લઈને આવ્યા હતા. રાત્રે બાઇક લઈને આવતા હશે, રોડ કમ્પ્લેટ બની ગયેલો છે, સાઈડું બાઈડું બુરાઈ ગઈ છે. આ લીલિયા ઉમિયા સર્કલ પાસે રોડ શરૂ હોવાના કારણે 40-50ની સ્પીડે બાઇકવાળા આવતા હોય છે અને અચાનક ત્યાં લૂઝ કપસી પાથરેલી છે. આની અંદર ટાયર જતાં ગાડી સ્લીપ થઈ ગઈ છે. ની ભાઈને કાંઈક પગમાં ઓપરેશન આવેલું છે અથવા તો પગ તૂટી ગયો છે. એટલે આ કોન્ટ્રાક્ટર આટલી ફરિયાદો એટલા એક્સિડન્ટ થયા હોવા છતાં કોઈ એવા બોર્ડ મારતા નથી કે અહીંયા આગળ કામ શરૂ છે કે આવું છે. આ લોકોના જીવ જાણી જોઈને જોખમમાં મૂકે છે અને પબ્લિકની કાંઈ વેલ્યુ રહેવા દીધી નથી. આ જે તમે કહો છો અકસ્માત ને એવું બધું આવા બન્યું છે, તો શું એ લોકોએ કાંઈ ફરિયાદ દાખલ કરી છે આ વિષય ઉપર? કાંઈ ખબર નથી, પણ હું આજ તપાસ માટે આવ્યો હતો. સિવિલમાં પૂછવાનું છું કે કોનું એક્સિડન્ટ થયું છે, એની પાસે પણ ફરિયાદ કરાવવાનું. અને તમને જે ઈજા થઈ છે એ વિષય ઉપર તમે કાંઈ ફરિયાદ દાખલ કરી? મારે તો હાથ ઉપર 2 ઓપરેશન આવ્યા હતા રોડના કોન્ટ્રાક્ટરના ભૂલના હિસાબે. એની ફરિયાદ આપેલી છે. એની ઉપર પોલીસે કે કોઈ હજી તંત્રએ એક્શન લીધી નથી. અને તમારો પરિચય આપજો. લીલિયા તાલુકા આમ આદમી પાર્ટી મહામંત્રી રાજુભાઈ ગરંગી.